હલો 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 હલો. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો નમઃ. સર્વે વડીલોને જય માતાજી. માતા શક્તિ માતા તથા હરપાલ દેવના સીધી લીટીના વારસદાર એટલે કે આપણે ઝાલારાણા પરિવાર અને ગામ ભડવાણા સ્વ રતનસિંહજી નટવરસિંહજી રતનસિંહજી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આપ સર્વનું સ્વાગત છે. આવો સર્વ અનેરો ઉત્સવ હોય અને આવું સરસ ગંગા નદીના કિનારો હોય અને આપણને આવા સરસ વાણીનો લાભ મળતો હોય તો સાથે સાથે અત્યારે જે આપણે જે કાર્યક્રમ છે એની જો હું રૂપરેખા બાંધું તો એ એક પ્રકારનો અવસર છે, એક પ્રકારનો પ્રસંગ છે, એક પુણ્યનું ભાથું છે જે નટવરસિંહજી રતનસિંહજી રાણા પરિવાર અત્યારે બાંધી રહ્યા છે અને એ છે આપણા દીકરીઓને સત્કારવા છે. તો એ માટે આપ સર્વ આપણા વલીશ્રીઓ, મહેમાનશ્રીઓ, જમાય સાહેબશ્રીઓ, બનેવી સાહેબશ્રીઓ, ફુવા સાહેબશ્રીઓ, દીકરી બાઓ તથા ફૈબા સાહેબશ્રીઓ આપ સર્વનું અહીંયા અંતઃપૂર્વક હૃદયની લાગણીથી તરબતોડ આપ સર્વનું સ્વાગત છે. આપણને કાર્યક્રમને આગળ વધારે તો સૌપ્રથમ આપણા જે કાર્યક્રમને જે શોભા આપે છે એવા આપણા બનેવી સાહેબશ્રીઓ, ફુવા સાહેબશ્રીઓ અને જમાઈ સાહેબશ્રીઓને આપણે અહીંયા સત્કારવા છે. તો એ માટે હું રાજેન્દ્રસિંહજી ને વિનંતી કરીશ કે અહીંયા આવે અને તેમનું સ્વાગત પ્રદ્યુમનસિંહ કરશે. પછી હું નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટને વિનંતી કરીશ કે અહીંયા આવે અને રામદેવસિંહને કહીશ કે તેમનું સત્કારે. ત્યારબાદ લગધીરસિંહજી જાડેજા વહેવાઈશ્રીને હું વિનંતી કરીશ અને લગધીરસિંહજી જાડેજાને હું વિનંતી કરીશ કે અહીંયા આવે અને વાઈબીને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરે. જેઓ તેમના વહેવાઈશ્રી છે. ત્યારબાદ ગજેન્દ્રસિંહજી જાડેજા ખેવારિયાને વિનંતી કરું કે અહીંયા આવે અને રાજુભાઈને વિનંતી કે તેમનું સ્વાગત કરે. ત્યારબાદ જીતેન્દ્રસિંહ જાડેજા વાડીનારને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને કુલદીપભાઈને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરે. આભાર આપણો. ત્યારબાદ પરિવાર તો બધાને સત્કારે છે પણ સુરેન્દ્રનગર બોર્ડિંગ ના પરિવારના સભ્યો, કમિટી મેમ્બર પણ આ પરિવારને સત્કારવા માંગે છે, તેઓનું સન્માન કરવા માંગે છે. તો કમિટી મેમ્બરશ્રીઓને હું વિનંતી કરું કે અહીંયા પધારે અને પરિવારને સન્માન કરે. આપણે તાળીઓથી સાથ પૂરીએ તેઓને.
નટવરસિંહજી રતનસિંહજી રાણા પરિવાર ભડવાણા સુરેન્દ્રનગર બોર્ડિંગ પરિવારનો આભાર માનવા બદલ આભાર માને છે. હવે જે આપણે ખરેખર જે કાર્યક્રમ છે એને આપણે આગળ વધારે તો એ છે આપણા દીકરીઓને સત્કારવા. આપણે કહીએ છીએ કે દીકરીઓ કે જેને બે કુળને તાર્યા છે, ભાઈ અને ભરથારના ઘરને દીપાવ્યા છે, તો એ જે આપણા જે ઝાલાવાડના દીકરીઓ છે, જે આપણા ભડવાણાના દીકરીઓ છે, એને આપણે અત્યારે સત્કારવા છે. મારી પાસે જે નામ છે એ પ્રમાણે હું એઓના નામ બોલું છું, તેઓ નામ પ્રમાણે સ્ટેજ ઉપર પધારે અને આપણે એમને સત્કારીએ. હું પ્રફુલાબા, ઈલાબા, મીનાબા, દક્ષાબા, જેઓના નામ બોલું છું એ અહીંયા સ્ટેજ ઉપર થોડીક ઉતાવળ રાખીને આવે. અરુણાબા, જિજ્ઞાસાબા, ભુવનેશ્વરીબા, શ્વેતાબા, નમ્રતાબા, અરુણાબા, જિજ્ઞાસાબા, ભુવનેશ્વરીબા, શ્વેતાબા, નમ્રતાબા, ભુવનેશબાઈ શાહ. અત્યારે અહીંયા આપણે જેને સન્માનીએ છીએ પ્રફુલ્લાબા, ઈલાબા, મીનાબા, દક્ષાબા, અરુણાબા, જિજ્ઞાસાબા, ભુવનેશ્વરીબા, શ્વેતાબા, નમ્રતાબા અને ભુવનેશબાઈ શાહ. આપણે તાળીઓનો વરસાદ સાથે સાથે આપતા રહીશું. જો આ પરિવાર એમને આવી રીતના સત્કારતા હોય તો આપણે તાળી પાડીને તેમનો સાથ આપી શકીએ છીએ. દીકરી બાઓને વિનંતી કે થોડીક ઝડપ રાખે. સ્નેહ મિલન આપણે પછી ગોઠવશું. આપણે થોડા થોડા અંતરાલે તાળીઓથી તાલ પૂરતા રહેશું.
હવે આગળના દોર માટે હું બા શ્રી ભાવનાબા, ગીતાબા ને વિનંતી કરું કે અહીંયા પધારે. બા શ્રી ભાવનાબા, ગીતાબા. આપણે તાળીઓનો તાલ પૂરતા રહીશું. આવો સરસ કાર્યક્રમ હોય ને આપણે તાળીઓની ઘટ પડે એ ન ચાલે. આપણે તાળી પાડતા રહીશું. બા શ્રી ગીતાબા નો આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ કે જેઓ ગોંડલના ધારાસભ્ય છે, પણ અહીંયા આવ્યા ત્યારથી એવું લાગે છે કે એમને એ ટાઇટલ મૂકી દીધું છે. ફક્ત એક ભડવાણાના દીકરી તરીકે આપણી વચ્ચે છે બા શ્રી ગીતાબા. આપણે એમનું જોરદાર સ્વાગત કરીએ છીએ અને આભાર પણ મારીએ છીએ. તથા હું કોકિલબા અને જ્યોતિબાને પણ વિનંતી કરું કે અહીંયા પધારે. કોકિલબા અને જ્યોતિબા. અત્યારે આપણે ચંદ્રાબા ફઈબા અને ગુલાબા ફઈબાને સત્કારીએ છીએ. આપણે તાલીઓનો ગડગડાટ ચાલુ રાખશું. તથા કોકિલબા અને જ્યોતિબાને હું પણ વિનંતી કરું કે અહીંયા આવે, વધારે. હું બકુલબાને પણ વિનંતી કરું કે અહીંયા પધારે. બકુલબાને પણ વિનંતી કરું કે અહીંયા પધારે. અને આ ચેઇનને આપણે કન્ટિન્યુ રાખીએ. સાથે સાથે બધા જ દીકરી બાઓ એક આપણી સાથે એક હરોળમાં આવે અને પોતાનું સત્કાર સ્વીકારે. આપણા ગામ ભડવાણાના તમામ દીકરી બાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ આપણી વચ્ચે અહીંયા છે અને આપણે એને સત્કારીએ છીએ. આપણે તાલીઓની ઘટ ન પડવી જોઈએ. આપણા જ કોઈક નણંદબા છે, દીકરીબા છે અને એમનો અહીંયા સત્કાર થાય છે અને આ પરિવાર એવો જો કરી રહ્યો હોય તો આપણે તાલી તો પાડી શકીએ છીએ. હું તમામને વિનંતી કરીશ કે થોડીક ઝડપ રાખે. અત્યારે આપણા તમામ દીકરી બાઓનો અહીંયા સત્કાર થાય છે. ભડવાણાના તમામ દીકરી બાઓ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એમને સન્માનીએ છીએ. તાળીઓ આપણી વચ્ચે પૂરી હોવી જોઈએ. આપણે કહેવાય છે કે ઝાલાવાડ સો ભાલા અને એક ઝાલા, તો એ આપણે તાલીમાં બતાવવાનું છે. આપણા દીકરી બાઓ માટે આપણે એ જોર પૂરું પાડીએ. આપણે જ્યારે અમે ટ્રેનમાં સફર કરતા હતા ત્યારે વાતો ચાલતી હતી, ત્યારે કહેવાય કે ઝાલાના દીકરીઓ છે એ કાંઈ પાછા પડે નહીં. ઘણા એમ કહે છે કે ઝાલાવાડમાં દીકરીઓ દેવું એ થોડુંક એવું છે, પણ એના રીત રિવાજ જે છે એ પાળી શકે એ જ ચાલે. અને જ્યાં જાય છે ત્યાં એ બધું ઉકાળી બતાવે છે. ઝાલાના દીકરીઓનું એ જોર છે. એ ઘર નથી જોતા પણ વર જોવે છે અને વરમાંથી ઘર કરી બતાવે છે. એ આપણા ઝાલાના દીકરીઓ છે ને આપણા ઝાલાવાડનું ગૌરવ છે. એની માતાજી, એની જન્મદાત્રી માં શક્તિ અને કુળદેવી માં મરમરામાના આશીર્વાદ એની ઉપર છે. કહેવાય છે કે એક રાતમાં 2300 પાદરના જેને તોરણ બાંધ્યા હતા ને એનું બળ જો આપણી સાથે હોય તો આપણે શું ન કરી શકીએ. આપણે એટલો જ જોર આપણે તાળીઓમાં બતાવે. આપણે દીકરીઓના, આપણા જ કુટુંબના, આપણા જ બેન, આપણા જ નણંદબા, આપણા જ દીકરી બાઓનો અહીંયા સત્કાર થાય છે તો આપણે તાળીઓનો સાથ પૂરતા રહીએ. બાકી દીકરી બાઓને વિનંતી કે થોડીક ઝડપ રાખે. અત્યાર સુધી જે દીકરી બાઓ જે ગોઠણના દુખાવાની દવા લેતા હતા, પણ અત્યારે થોડું ઇન્જેક્શન લઈ લે, ઝાલાવાડનું જોર બતાવે, એટલી ઝડપે આવે છે. દવ લઈ લઈને, 2 ટીકડી લઈ લઈને આપણે અહીંયા તેમને તિલક કરીને પણ સ્વાગત કરીએ છીએ અને અનુરૂપ ભેટ આપીએ છીએ.
તમામ દીકરી બાઓને વિનંતી કે આગળ આવે અને અહીંયા હરોળમાં ચાલીને જે આપણા બા બેઠા છે તેમને મળીને જાય. આપણે એક હરોળમાં રહીએ એટલે તમામનું યોગ્ય રીતે સત્કાર થઈ શકે. આ એક ભેટ છે અને યાદગાર છે. આવો સરસ મજાનો પ્રસંગ છે, આવો સરસ મજાનો ગંગા કિનારો છે અને એના તટે બેસીને આપણને જો એક બાજુ ગંગા કિનારાનો ખળખળાટ હોય અને બીજું જે શબ્દરસની વાણી આપણા કાનમાં પડતી હોય તો આવો અવસર બીજી વાર આપણને ક્યારે મળે. અને એમાંય એનાથી કહેવાય ને કે યશ કલગે એટલે આપણા જે દીકરી બાઓ જે આપણી વચ્ચે છે એનું જ્યારે આવો સત્કાર થયો હોય તો આપણે હજી તાળીઓનો ગડગડાટ શરૂ રાખીએ. તાળી પાડવાના ફાયદા છે જ, એટલે એ એક ફાયદો આપણને થતો રહેશે. સાથે દીકરી બાઓને પણ વિનંતી કે થોડીક ઝડપ રાખે. જેમ નાના હતા ત્યારે આપણને પીરમાં જવાની ઝડપ થતી એવી અહીંયા આગળ રાખવાની થોડીક ઝડપ રાખીએ આપણે. ભાણીબા પુનીબા અને ભાણીબા મહાશ્વેતાબા પણ અહીંયા આવે, આપણે એમને સત્કારવા છે. ભાણીબા પુનિતાબા અને મહાશ્વેતાબા. આપણે તાળી પાડતા રહીએ, સમયાંતરે અંતરાલે વાતો પછી કરીએ, સાડી કઈ છે એ પછી ખોલીને જોઈએ, પણ પહેલાં જે આપણે વચ્ચે જે બીજાનું સ્વાગત થાય છે એ એમને કરતા રહીએ. બધાનો ભાવ આપણે જોઈએ, આપણે એકબીજાના સન્માન્યા છે ત્યારે આપણે તાળીઓ ખૂટવી ન પડે. અહીંયા આગળ એક જે અમે છે અમને લાભ છે જોવા મળે છે કે દીકરી બાના મોઢા ઉપર કેટલો ઉત્સાહ જોવા મળે છે, કેટલી ખુશી જોવા મળે છે કે જ્યારે પિયરિયું આવું સ્વાગત કરતું હોય અને દીકરી બાવાના મનમાં હરખ કેમ ન હોય, મજા જ હોય ને. એમાંય પાછા ઝાલાવાડના દીકરીઓ છે આપણા, એટલે ઉત્સાહ તો હોવો જ જોઈએ. આપણે તાળીઓ પાડતા રહીએ, તાળીઓ. આપણે બીજી મ્યુઝિક સિસ્ટમ ચાલુ નથી, નહીં તો નકલી તાળીઓ મૂકી શકીએ, પણ આપણી પાસે એટલી ઓડિયન્સ છે કે એ તાળીઓ સંભળાવી શકે. પાડતા રહીએ સાથોસાથ આપણે તાળીઓ. આ વચ્ચે વચ્ચે જે તાળીનો ગેપ પડે છે ત્યાં આપણે વાતુનો ગેપ પૂરીએ છીએ, પણ એ ન રાખીએ, તાળીઓ શરૂ રાખીએ. તાળીઓ પાડવી પણ એક પ્રકારનું એક્યુપ્રેશર છે, તો આપણા શરીર માટે ફાયદો છે. એટલે તાળીઓ આપણે પાડતા રહીએ, ઉત્સાહ પૂરો પાડતા રહીએ. અહીંયા જે ઊભા છે, જે સ્વાગત કરે છે, જે પરિવાર છે, એમને પણ થોડો ઉત્સાહ રહે કે ના ના આપ લોકોનું ધ્યાન છે અહીંયા. બસ આવો જ તાલ. અહીંયા બધા અહીંયા આગળ દીકરીઓ બાઓ પણ ઉત્સાહમાં આવી ગયા છે આપના તાલથી.
જે દીકરી બાઓનું સ્વાગત થઈ ગયું છે, સત્કાર થઈ ગયો છે, એ પણ જેઓનું બાકી છે એની માટે પણ તાલીઓ પાડે. ઝાલાવાડથી અહીંયા આવતા પાણીને થોડીક વાર લાગે, એટલે હવે પાણી પહોંચી ગયું છે ઝાલાવાડનું, અને હવે તાળી શરૂ થઈ ગઈ છે. એટલે આ મેં કીધું એટલે હવે તમારે તાળી શરૂ રાખવી પડશે, નહીતર પાછું એવું થશે કે પાણી જતું રહ્યું છે. અહીંયા જે આગળ દીકરી બાઓ જે આપણા છે એઓના મોઢા ઉપર જે ખુશી દેખાય એ જોવી પણ એક અલગ લાવો છે. એ માટે આપણે આ પરિવારનો ખૂબ 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 આભાર માનીએ છીએ કે આવો સરસ એક કાર્યક્રમ છે કે જેમાં દરેકને ભેગા થવાનું એક મુહૂર્ત મળ્યું છે, એક કારણ મળ્યું છે. આમ તો જે મળી ન શકતા હોય પણ જે બધા ભેગા થયા છે, પોતાનું બાળપણ આપ્યું છે આ પરિવારે બધા દીકરીઓને, એ રાત્રે બેઠા બેઠા એક એક બે બે વાગ્યા સુધી વાતો જે કરે છે, બાળપણને વાગોળે છે, એ માટે આ પરિવારનો આપણે ખૂબ 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 આભાર માનીએ છીએ કે આવો સરસ એક મોકો આપ્યો બધાને એક છત્ર નીચે ભેગા થવાનો. ઘણાએ તો ઘણાને 30-40 વર્ષે જોયેલા છે અને પછી જે મળે ને એક આનંદ હોય છે, તરત ભેટી જાય છે, એ એક અલગ જ આનંદ છે, એકબીજા બેનપણીઓને મળવાને, પોતાની જૂની યાદો કરવી. પણ એ બધા સાથે એક વાત કોમન કે હવે પહેલાં જેવું નથી રહ્યું એવું આપણે કહીએ છીએ. પણ માણસો તો આપણે એને જ છે, પહેલાં જેવા જ છીએ. એટલે આપણે જો ભાવ ન ભૂલીએ તો બધું પહેલાં જેવું જ છે. આપણે કહીએ છીએ કે સમય સાથે ફેશન બદલાય, આપણા સંસ્કાર નહીં. તે આપણે એને જ છે હજી, અને એ આપણે જાળવી રાખવાના છે. હું દીકરી બાઓને પણ થોડીક વિનંતી કરું કે ઝડપ રાખે, કારણ કે તાળી પાડવાવાળા થોડાક હવે થાક્યા છે. હાથમાં જેટલું લોહી છે એટલું હવે લગભગ દેખાવા માંડ્યું છે. જેને લોહી છે એ લાલ હાથ કર્યા છે. આભાર આભાર આભાર. કોઈ દીકરી બા બાકી હોય તો અહીંયા પધારે. કોઈ દીકરી બા બાકી હોય તો પધારે. કોઈ દીકરી બા બાકી હોય તો આવી જાઓ. આવે છે. આપણે તાલીઓ શરૂ રાખીએ ઘડીક. રિષિતાબા, ધ્યાનવીબા, ધનવીબા અને વ્યાનવીબા, એમને પણ આપણે સત્કારીએ છીએ. એ જ આપણા પરિવારના દીકરીઓ છે. તાળીઓ આપણે થોડીક વાર માટે જ હવે શરૂ રાખવાની છે. પુરુષો ઓછા છે પણ તાળીઓનો અવાજ ઈ બાજુથી વધારે આવે છે. બહેનો સાડી જોવા માંડ્યા છે, પણ એ ચેન પછી ખોલશું. પહેલા આપણે તાળીઓ શરૂ રાખશું, એટલે એ બાને આપણે એક સત્સંગ જેવો માહોલ થઈ જાય. જો દીકરી બાઓનું સ્વાગત કરતો હોય પરિવાર, તો પરિવારના પોતાના જે દીકરીઓ છે એ પણ એમના ભાભી સાહેબ શ્રીઓનું વહુનું સ્વાગત કરવા માગે છે, તો આપણે પણ એમને તાળીઓનો સાથ સહકાર પૂરો પાડીએ. પરિવારના દીકરી બાઓ એમના ભાભીશ્રીઓનું અને વહુનું સ્વાગત કરે છે.
આપણી વચ્ચે બહાદુરસિંહ નટવરસિંહ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી ચૂક્યા નથી, પણ એમના આશીર્વાદ આપણી સાથે છે. તમામ દીકરી બાઓને એક ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે આશીર્વાદ પૂરો પાડે છે, એમને આપણને સહકાર પૂરો પાડ્યો છે અને આશીર્વાદ આપણા એમની સાથે છે. તથા કાકીમા શ્રી બચુબા બહાદુરસિંહ રાણા, એમના પણ આશીર્વાદ આપણી સાથે છે. બંને ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે આટલા દૂર સુધી મુસાફરીના કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમના આશીર્વાદ હર હંમેશ આપણી સાથે છે. એમના ખુશી, એમને હર્ષ ઉલ્લાસ આપણી સાથે છે. પરિવાર આગળ વધે, દીકરી બાઓ આગળ વધે અને ખુશ રહે તેઓના આશીર્વાદ છે. આભાર. આભાર. આભાર તમામનો. બહેન શ્રી જિજ્ઞાસાબા, ભુવનેશ્વરીબા, શ્વેતાબા, નમ્રતાબા, ધનવીબા અને ધ્યાનવીબા, રિષિતાબા. આ વ્યાનવીબા આપણા દીકરીઓ છે, પરિવારના દીકરીબાઓ છે કે જે તેમના ભાભીશ્રીઓનું અને વડીલોનું સત્કાર કરશે. કૃતિકાબા પહેલા આવે એને સન્માન સ્વીકારે. આપણે તાળીઓ પૂરી પાડશું. આ છેલ્લો રાઉન્ડ છે આપણે તાળી પાડવાનો, એટલે તાળી પાડતા રહીશું આપણે. આ પરિવારના વહુઓ છે તો આપણે એમને વધારે ઉત્સાહ પૂરો પાડીએ. અને આપણે વેદિકાબા, પહેલા આપણે કૃતિકાબાનું સ્વાગત કર્યું છે, પછી વેદિકાબા, પછી શિવાનીબા, ગાયત્રીબા, તેજલબા, માહીબા અને નંદિનીબા અને હિનાબા. તાળીઓ આપણે ખૂટવી ન જોઈએ. છેલ્લો રાઉન્ડ છે આ આપણે તાળી પાડવાનો. પરિવારે જો બધાનો સત્કાર કર્યો છે તો પરિવારના સભ્યો એમનો જ સત્કાર કરે છે, દીકરી બાઓ એમના. તો આપણે તાળીઓ પૂરી પાડીએ. હા, એટલે કે સન્માન કરીને એમને સન્માન સ્વીકારી પણ લીધું છે અને દીકરી બાઓએ જે સન્માન સ્વીકાર્યું એમના પાછું આપી દીધું છે. જે આપણા ભડવાણાના તમામ દીકરી બાઓ વતી આ દીકરી બાઓ, પરિવારના દીકરી બાઓએ પરિવારનો સ્વાગત સન્માન કર્યું છે. આપણે આભાર માનીએ છીએ એમનો. આભાર. આભાર. ધન્યવાદ. આ કાર્યક્રમ આપણે વાત કરીએ પ્રમાણે કે દીકરી બાઓનો છે, તો આપણે બધા દીકરી બાઓને તો મોકો ન આપી શકીએ, પણ આપણી વચ્ચે આપણા એક દીકરી બાનું જે લીડરશિપ કરે છે એવા શ્રી ગીતાબા જાડેજાને હું વિનંતી કરું કે આ કાર્યક્રમને અનુરૂપ બે શબ્દ કહે. આપ તમામ ભડવાણાના દીકરી બાઓ વતી આપણે બે શબ્દ અહીંયા કહેશે બા શ્રી ગીતાબા, જે ફક્ત ને ફક્ત અત્યારે આપણા દીકરી બા તરીકે જ આપણી વચ્ચે અહીંયા આવે છે અને આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. બા શ્રી ગીતાબા જાડેજા. આજના ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં વિશેષ કાર્યક્રમ કે દીકરીઓના સત્કાર સમારંભમાં ઉપસ્થિત વઢવાણાના તમામ વડીલો, માતૃશક્તિઓ, મા, દાદા બાપુ, કાકા સાહેબ, બધા બહેનો, ફૈબાઓ, આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સાથ જય માતાજી, જય સ્વામિનારાયણ. મારે અહીં આમ તો બોલવાનું ન હોય, આપને સૌને સાંભળવાના હોય.
અને આજે આ નટુભા દાદા બાપુના પરિવાર તરફથી આપણા કાકાએ બધાએ મળી અને એટલું સરસ આયોજન કર્યું છે અને એટલો સરસ વિચાર આવ્યો છે કે દીકરીઓને એક મંચ ઉપર લઈ અને દીકરીઓને સત્કાર સમારંભ ગોઠવો અને સૌને આમ હૃદયથી અને ઉમંગથી સત્કાર કર્યો છે. અને એ પણ મા ગંગાના સાનિધ્યમાં ભાગવત કથાનું આયોજન છે. અને આજે આપણે બધા મહાદેવજીના આ માયાનગરી છે, ત્યાં આપણે સૌ સૌભાગ્ય આપણું છે. એટલે આ તક આપણને સૌને મળી છે, કારણ કે કથા સત્યનારાયણની કરવી હોય તો પણ 1 વર્ષ વીતી જાય છે અને ભાગવત સપ્તાહ કરવી એ તો અહોભાગ્ય કહેવાય. એમાંય દીકરીઓનું પૂજન થઈ ગયું છે આજે. અને દીકરીઓને જે રીતે અહીંયાથી બધાને આવકાર્યા છે, સત્કાર્યા છે, માન આપ્યું છે, સન્માન આપ્યું છે, એ બદલ આપણા સૌ દીકરીઓ વતી હું આ પૂરા પરિવારને હું નતમસ્તક વંદન કરું છું અને સૌનો હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પરિવારને માતાજી બધી જ મનોકામના પૂરી કરે, બધાયનું સ્વાસ્થ્ય ઉત્તમ રાખે અને આવા સરસ કાર્યક્રમ હર હંમેશા કરતા રહે એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ફરી આપ સૌનો હું નતમસ્તક હૃદયપૂર્વક આભાર માનું છું બધા દીકરીઓ તરફથી. અને અમને બહુ જ આનંદ આવ્યો છે, અહીંયા બહુ મજા આવી છે. અને એક તાતણી અમને સૌ દીકરીઓને બહેનોને અહીંયા બધાને જોડ્યા છે અને આ ભૂમિના દર્શન થયા. અહીંથી અમે સ્નાન કરીને પાવન થયા છીએ. એટલે એ બધું પુણ્ય આ કાકાને માને બધા પરિવારને આપણે સમર્પિત કરીશું. અને ફરી પણ આવો મોકો આપણને મળે એકત્રિત થવાનો એવી ભગવાન ભાગવતજીના ચરણોમાં મારી પ્રાર્થના છે. વિશેષ નહીં, પણ હું મારી પાસે કોઈ શબ્દ જ નથી કે કયા શબ્દથી હું આપ સૌને નવાજું. ખરેખર બહુ આનંદ આવ્યો છે અને આપ બધાને હું વંદન કરું છું. જય માતાજી, જય સ્વામિનારાયણ. બા આપણા ભડવાણાના દીકરી બા છે. એટલે મેં હમણાં વાત કરી કે ઝાલાવાડ એના રીત રિવાજ માટે વખણાય છે. આપશ્રી અથવા તો આપણે કોઈએ અથવા તો ક્યારેય એવું નથી જોયું કે ગીતાબાને માથે સાડી નીચે હોય. એ આપણી એક મર્યાદા છે, કે ઝાલાવાડની મર્યાદા છે કે જે એમને જાળવી રાખી છે. તો તમામ દીકરી બાઓ છે કે જે નાના છે, કે જેને એક કુળ તો દીપાવેલું છે, કે બીજું કુળ દીપાવાનું છે, એ આપણા વડીલોમાંથી કંઈક શીખે અને આગળ વધે. મેં પહેલાં પણ કીધું કે સમય સાથે ફેશન બદલાય, સંસ્કાર નહીં. તો આપણે આગળ જાળવી રાખવાનું છે ને એ જ આપણે સતત આગળ લઈ જઈએ. હું તમામને એકવાર કહું કે એકવાર જોરદાર તાળીઓથી આપણે નટવરસિંહજી, રતનસિંહજી પરિવારનો આપણે આભાર માનીએ. જોરદાર તાળીઓ એકવાર થઈ જાય પરિવાર માટે. આભાર. આપ સૌનો આભાર માને છે કે આપ સૌએ આવું સરસ એક આયોજન કર્યું અને દીકરી બાઓને બધાને ભેગા કર્યા અને એક પુણ્યનો ભાગ બન્યા છે. કાર્યક્રમને અનુરૂપ પિતૃઓ છે એ અંતરિક્ષમાંથી આપણને જોઈ રહ્યા છે અને એમનો આશીર્વાદ આપણી ઉપર વરસી રહ્યો છે. અને કહેવાય છે કે ગંગા કિનારો એટલે તો એ પવિત્ર સ્થાન છે. એટલે આપણે સરસ મજાનું બાજુમાં ખળખળ પાણી વહે છે અને આવું સરસ સાનિધ્ય હોય તો આપણે શાંતિથી અને સાથે 7 દિવસ એક સરખો લાભ લઈએ અને સમયસર અહીંયા વધારીએ. ભુવનેશ્વરી બા કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ કહેશે. જય માતાજી, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. મને કોઈ જ નોટિસ નહોતી આપવામાં આવી કે મારે અહીંયા બોલવાનું છે, એટલે ભૂલચૂક માફ કરજો. પહેલા તો સર્વે વડીલોને મારા કોટી કોટી નમન. અહીંયા જેટલા કેટલા પણ આવ્યા હોય સમય કાઢીને, એ દરેકને મારા ખૂબ ખૂબ નમન. અને મારા બામા સાહેબને 2 વાક્ય કહેવાની ઈચ્છા છે. તો બામા સાહેબ એવું કહેવા માંગે છે કે મારા માટે થોડુંક અઘરું છે બોલવાનું. બામા સાહેબનું એવી ઈચ્છા છે કે એમના ગયા પછી જે અમુક રીત રિવાજો છે, કાળી સાડી પહેરવાની, વાદળી સાડી પહેરવાની, એ ન રાખે તો સારું.
ભાઈએ કીધું કે સારા સંસ્કારો આપણે લઈને આગળ ચાલીએ, માથે ઓઢવાનું, અને આપણા વડીલો જેમ જેમ નવા જમાના સાથે આગળ ચાલે અને એમ અમુક રીત રિવાજો જે જમાના સાથે ફરવા જોઈએ, એ મારા બામા સાહેબની ઈચ્છા છે. તો બસ માત્ર એટલું જ કહેવું હતું. અને સર્વે વડીલોને, બધાને, કાર્યકર્તાઓને, મારા બધા ફૈબાઓને, મારા બધા ભાભીઓને, બધા બહેનોને, બધાને ખૂબ ખૂબ પ્રેમ. અને આપણે અહીંયા એક છત્ર નીચે ગંગાને કિનારે, મેં આવું તો કોઈ દી સપનામાંય નહોતું વિચાર્યું, એવું પપ્પા કાકા ને કાકાએ કરી આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને, ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. જે દીકરી બાઓ અહીંયા ભેગા થયા છે લાંબા સમયને, એમને પણ વિનંતી કે રાતે જાગો, એક બે વાગ્યા સુધી જાગો, મળો, એકબીજાના ઓળખાણ કરાવો, તમારા જે પરિવારના છે કોણ ક્યાં છે, એવી રીતના. તો એ આવી રીતના જ આગળ વધશે, કારણ કે અમારી ઉંમરના ને આપણા કુટુંબના જ હોય છે, છતાં નથી ઓળખતા. તો આપણે જો એ બીજ નહીં રોપતા જઈએ તો પછી એ પૂરું થઈ જવાનું છે આગળ જતા. તો એકબીજાની ઓળખાણ આગળ ને આગળ રહે એવી આપણને વિનંતી છે. હવે હું પ્રદ્યુમ્નભાઈને વિનંતી કરું કે જય માતાજી. આમ તો આપણે જે સ્થળે મળ્યા છે આ સ્થળ તો સાંભળવાનું છે, બોલવાના તો અમે જાહેર જીવનના લોકોને ઘણા બધા જગ્યા હોય છે. અહીંયા તો શાસ્ત્રીજીના મુખેથી જે કાંઈ જ્ઞાન ગંગા વહે એમાં આપણે સ્નાન કરવાનું હોય. પણ આજે આવો સરસ મોકો મળ્યો, નટવરસિંહ બાપુના પરિવારે આવું સુંદર આયોજન કર્યું અને મને વાત કરવાનો, મારા વિચાર વ્યક્ત કરવાનો મોકો આપ્યો, એ બદલ સારા પરિવારનો આભાર. કાલે કથાની શરૂઆતમાં શાસ્ત્રીજીએ કીધું હતું કે જ્યારે આવો વિચાર આવે કે અમારે આવું આયોજન કરવું છે, એ ઘડી જ ભાગ્યશાળી માણસની હોય છે. બહુ સારી સમયે ને સારા ચોઘડીએ આવો પ્રદ્યુમનભાઈને, રામદેવભાઈને, એમને સારા પરિવારને વિચાર આવ્યો હશે. એ ઘડી જ ધન્ય હતી. લગભગ 3 વર્ષ પહેલા પ્રદ્યુમનભાઈને ને મારે વાત થઈ હતી, ત્યારે હું એક બીજા મારા સંબંધીના કથામાં આવેલો, બહુ આનંદ થયો હતો. તો મેં એમને હસતા હસતા સૂચન કર્યું કે તમે બધા તો પૈસાવાળા છો, આવું કંઈક આયોજન કરો, અમને બોલાવો હોય તો બોલાવજો, પણ કમસે કમ તમારું પરિવાર ભેગું કરીને આયોજન કરો. આવું 3 વર્ષ પહેલાં અમારે વાત થઈ હતી. પણ એનું નિમિત્ત હોય ત્યારે જ આવા કાર્યો થાય. આજે આ ઘડી આવી ગઈ અને બહુ સુંદર આયોજન થયું, ખૂબ આનંદ થયો. સાથે સાથે એક મારો વિચાર પણ કહી દઉં. ગીતાના અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે એક બાજુ સારી સેના હોય, સારી દુનિયા હોય, તમામ શક્તિ હોય, અને એક બાજુ કૃષ્ણ હોય, હંમેશા ત્યાં વિજય થાય છે. અને કૃષ્ણ ત્યાં હોય જ્યાં સત્ય, જ્યાં સન્માન, જ્યાં સંભાવ અને કુટુંબ એકતા હોય, ત્યાં કૃષ્ણ હોય છે અને ત્યાં વિજય થાય છે. આ કુટુંબને માતાજી ખૂબ ભવિષ્યમાં શક્તિ આપે, સૌ પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધે એવી મારી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું. જય માતાજી. આ કાર્યક્રમને અનુરૂપ વાયબી એ પણ કહેવા માગે છે 2 શબ્દ, આપણે એમને વિનંતી કરીએ. બધાને જય માતાજી. આપણે જે બોલાવશું, કારણ કે આશ્રમ રાજશ્રી મુનિનો છે, લકુલેશ ભગવાનને જે અહીં સ્થાપન આપણે ફોટામાં પણ કરેલું છે. લકુલેશ ભગવાન કી,
શક્તિ માત કી જય, મરમરા દેવી કી જય. આપ સૌ અમારા કુટુંબ પરિવાર ના આમંત્રણથી આપ સૌ પધાર્યા, તો બહેનો, દીકરીઓ, માતાઓ, મિત્રો, સંબંધીઓ, સગાવાલાઓ ને હું બધાને ખૂબ નમન કરું છું. અહીં આપ સૌ આવ્યા તો ઘણી બધી એટલે મહેનત તો કરી છે, પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરી દીજો. કારણ કે આટલી વ્યવસ્થામાં ક્યાંક અમારી ભૂલ થઈ જાય, ન થઈ જાય એવું નથી, પણ મોટું મન રાખીને બેન તો માફ કરી જ દે, એટલે એમાં કંઈ બહુ વિષય નથી. છતાં પણ મહેમાનોને ક્યાંય અગવડ પડતી હોય, હજી આપણે તો 17 તારીખ સુધી રોકાવાનું છે, એટલે સાથે બધા હળીમળીને ખૂબ આનંદ કરીએ અને જિંદગીના યાદગાર પ્રસંગોમાં આ એક કથા રહે એ બી અમારો પ્રયત્ન હશે. આપ ભાગવત ગીતા, ભાગવતમાં એમ મૃત્યુને રોકી નથી શકતું, કોઈ મૃત્યુને રોકી નથી શકતું, પણ મૃત્યુ પહેલા કેવી રીતે જીવવું એ આ ભાગવત ગીતા શીખડાવે છે. અને દુનિયામાં આખી દુનિયા સાયન્સથી અત્યારે હાલી રહી છે. સાયન્સમાં ક્યાંય ધર્મ નથી, પણ ધર્મમાં સાયન્સ આવી જાય છે. એ તમારે દરરોજ પ્રેક્ટિકલ વિષયોમાં ધર્મમાં લખેલું કે આટલા વાગે જમવું ને આટલા વાગે ઉઠવું અને આ ક્રિયાઓ કરવી, તો એ બધા ધર્મમાં લખેલા વિષયો સાયન્સમાં આવી જાય છે. તો આપણે સૌ સાથે મળી અને ખૂબ જ માતાજીને પ્રાર્થના કરીએ કે આપણો આ પ્રસંગ સુંદર જાય, આ કથામાં આપણને કંઈક પ્રાપ્ત થાય અને એ આપણા જીવનમાં બધાને, અમને, તમને બધાને કંઈક ઉપયોગી બને એવું આપ ભગવાનને પ્રાર્થના સાથે વિરમું છું. જય માતાજી. આ કાર્યક્રમ આપણો અંતતા તરફ છે, તો હું પ્રદ્યુમ્ન ભાઈને વિનંતી કરું કે આભાર વિધિ કરે. સર્વેને જય માતાજી. અમારા કુટુંબના વડીલ પૂજ્ય બામા સાહેબ, પૂજ્ય બહાદુર કાકા તથા અમારા કાકીમાં તથા અમારા કુટુંબને માન આપીને આપ સર્વે પધાર્યા છો. ફૈબા સાહેબો, બહેનો, દીકરીઓ, માતાઓ, મિત્રો, અમારા બનેવી સાહેબો, ફુવા સાહેબ, વેવઈ સાહેબ શ્રી, આ બધાનો ખૂબ ખૂબ અંતરથી આભાર. આપ સર્વે અગત્યનો આપનો ટાઈમ કાઢી અને અમારા આ પ્રસંગને ઉજળો બતાવ્યો છે. એ તમારે બધાને હૈન થઈ શકે. અમે 5 જણા આવીને કથા કરી તો એનો કોઈ મતલબ નથી. અને આવો અમને તમે બધાએ જે તમારી કિંમતી સમય ફાળવ્યો એના કારણે ઉજળો પ્રસંગ છે. તેથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. બધાને જય માતાજી. અસ્તુ. અહીંયા આપણા આ ઘાટે 7 વાગે ગંગા આરતી છે, તો અહીંયાના મુનિશ્રીઓનું આપ સર્વને આમંત્રણ છે, તો આપ સર્વ પધારો. 7 વાગે ગંગા આરતીનું આયોજન છે. જય આભાર સર્વનો.